અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું, જેમાં પ્રમુખ રવિ કૃષિ મહોત્સવના તાલુકા અધ્યક્ષ તરીકે બાલાભાઈ કોટડિયા, કરશનભાઈ તથા પ્રમુખ દીપુભાઈ, તાલુકાના મામલતદાર, નિવૃત્ત વિભાગ અધિકારી તથા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, કૃષિ બાગાયત, પશુપાલન વગેરે વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને હાલ નવી ઋતુ માટે પાકની વાવણી કરવાની છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જે ખેડૂત પ્રગતિશીલ છે તે પોતાની ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે, આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો અને તેમના ખેડૂતો સાથે શેર કરેલા, જેથી કરીને ખેડૂતોમાં વધારે ને વધારે પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય. આ ઉપરાંત માન્ય વડાપ્રધાન તથા આપણા સીએમ સાહેબ અને આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ જે હાલ પ્રાકૃતિક ખેતી કૃષિ વિશે જે હાલ કાર્યક્રમ આગળ વધારવા માટે જે પહેલ કરવામાં આવેલ છે તે અંતર્ગત ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો કહ્યા અને વધારેમાં વધારે ખેડૂતો તેમાં જોડાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. ઓકે. આજે જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું, જેમાં આજે પ્રમુખ જે કે રવિ કૃષિ મહોત્સવના તાલુકા અધ્યક્ષ તરીકે બાલાભાઈ કોટડિયા તથા કારોબારી ચેરમેન કરશનભાઈ તથા પ્રમુખ દીપુભાઈ તથા તાલુકાના મામલતદારશ્રી, ટીડીઓશ્રી તથા વિવિધ વિભાગના અધિકારી તથા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ તથા કૃષિ બાગાયત, પશુપાલન વગેરે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં આજે ખેડૂત ભાઈઓ બહેનોની હાજરીમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને હાલ રવિ ઋતુમાં જે પાકની વાવણી થવાની છે તે અંગેની માહિતી આપવામાં આવી. આ ઉપરાંત જે પ્રગતિશીલ ખેડૂતો છે તેઓને પોતાના ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે, આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો એમને ખેડૂતો સાથે શેર કરેલા, જેના કારણે ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી ઉપર જાય. આ ઉપરાંત કસ્તરીય જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી તથા આપણા સીએમ સાહેબ તથા આપણા આચાર્ય દેવવ્રત, માનનીય દેવવ્રત સાહેબ, આપણા રાજ્યપાલ શ્રી દ્વારા જે હાલ પ્રાકૃતિક કૃષિ વિશે જે કાર્યક્રમ અથવા તો કે જે આગળ વધારવા માટેની પહેલ કરવામાં આવેલી છે તે અંતર્ગત ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ કરીને અનુભવો કયા અને વધારે ખેડૂતો તેમાં જોડાય તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલું. આ ઉપરાંત વિવિધ અધિકારીઓ દ્વારા પણ કૃષિને લગત એની સહાયને લગત માર્ગદર્શન આપ્યું. તેમજ આ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગોના યુનિવર્સિટીના સ્ટોલો પણ કરવામાં આવેલા કે જેમાં ખેડૂતોને પોતે લાઈવ જોઈ શકીએ. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના વેચાણ કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પ્રાકૃતિક કૃષિમાં જરૂર પડતી હોય તે આયામો માટેની લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવેલા. અને આ ઉપરાંત પણ આપણે ખેડૂતોને જે કૃષિ પ્રાકૃતિક કરે છે તેમના મોડેલ ફાર્મની મુલાકાત પણ આ બપોર બાદ કરવાના આવે છે. આ 2 દિવસનો પ્રોગ્રામ છે, જેમાં ખેડૂતોએ ખૂબ સારી રીતે ભાગ લઈ અને તેમની કૃષિમાં આવક વધે તે અંગેના ખૂબ સારું જોવા મળેલું છે.